બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે સવારે 25 તેમજ બપોરના સમયે 40 ડિગ્રી ઉપરાંતનું તાપમાન જોવા મળી રહ્યું છે જેથી લોકો ગરમીના કારણે બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને એસી તેમજ કુલરનો સહારો લઈ રહ્યા છે ત્યારે બીજી તરફ બહાર નીકળવાનું થાય તો મોઢા ઉપર દુપટ્ટો તેમજ રૂમાલ બાંધીને નીકળતા નજરે પડી રહ્યા છે તેમજ ગરમીથી રક્ષણ મેળવવા માટે ઠંડા પીણા પી ગરમીથી ઠંડક મેળવી રહ્યા છે જેમાં પાલનપુર સિવિલમાં પણ ગરમીના કારણે ઝાડા ઉલટીના કેસોમાં નિત્યક્રમ કરતા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે જ્યારે આ અંગે પાલનપુર સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો સુનિલ જોશીએ જણાવ્યું હતું કે પાલનપુરની બનાસ હોસ્પિટલમાં દિવસ દરમિયાન ઝાડા ઉલટીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે જેમાં દિવસમાં 50થી 100 જેટલા દર્દીઓ ઝાડા ઉલટીના કારણે સારવાર માટે આવી રહ્યા છે તો અત્યારે ગરમીનું પ્રમાણ વધુ હોવાના કારણે લોકોએ બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ તેમજ જો ઝાડા ઉલટી કે અન્ય બીમારીના લક્ષણો જણાવતા હોય તો નજીકની હોસ્પિટલમાં જઈ તબીબી સારવાર લઈ લેવી જોઈએ।